અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ઉધના વિસ્તારમાં શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતમાં શાળાઓમાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી સહિતની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। ઉધનાની શાળામાં થયેલ ઝઘડા બાદ શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીમાં 4 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી તો શાળા બહાર થયેલ મારામારીમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને જ માર મરાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ તો આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયડ હતો। પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાનને એમ બોલ્યો કે ચૂંટિયા જેવા બધા છોકરાઓ છે એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં દૂંગા તુજે જો હો તો કર લે। પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી। પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વાળા અને સ્કૂલના એ બધી મળીને 20 છોકરાઓ હતા। પછી એ લોકોએ ને તો મારા છોકરાને અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પેલા એના દોસ્તાર સાથે એ લોકો ગયા તો પહેલાં એને 2 તમાચા માર્યા। 2 તમાચા માર્યા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સર કેમ મને માર્યો એટલે પેલા બધા છોકરા થઈને એને બહુ જ માર્યો એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભાઈને બી બહુ જ માર્યો। પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા બાઇક બી ફેંકી દીધી પેલાનો ટેમ્પામાં અંદર ઘૂરાઈને માર્યો છે લાતે માર્યો છે। ઈજા થઈ છે તમારો કોણ લાગે? એ મારો છોકરો છે ને હમણાં એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુવડાઈને એટલો માર્યો છે।